હાલો મિત્રો, કેમ છો બધા? મજામાં જ હશો તો હું આપણો ભાદરકા ધીરુ. તો મારો વિડીયો યુટ્યુબમાં લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું મિત્રો ભૂલતા નહીં. તો હવે અમે ને યશભાઈ બે નીકળવાના છે લગ્નમાં. તો અમે અત્યારે બેઠા ગઢવીભાઈ ત્યાં અને ઘરનાઓની બીકી આ છે ને બીડીયુની મજા લઈએ. ગઢવીભાઈ પીતા હતા ને મને એમ થઈ ગયું કે મારે આ બીડીનો ટેસ્ટ લેવો કેવો છે. હું બીડી પીતો નથી, સ્કૂલ કે કોઈ પણ પિસ્ટોલ કે. આજે આ પહેલી વાર આપણે દેશી બીડીનો એમ કહેવાય કે નશો કરીએ એમ. ગઢવી કેવી મજા આવે બીડીમાં? મને તો તીખી તીખી લાગે. કાયમથી તો કેવી કામ મજા આવે આવી ચાલુ અને બુલેટ ને માર્યો સ્લેપ. તો હવે અમે આવડી બે, હું ને યશભાઈ બે નીકળવાના છે. એમ કહેવાય કે આપણે રમરેસી લગ્નમાં જઈએ ભાઈની ત્યાં. આ છે સોમનાથ દ્વારકા હાઈવે. હું ને યશભાઈ નીકળ્યા છે ગીરમાં લગ્ન કરવા જઈએ. ભાઈબંધ જે મળી ગયા એ ક્યાંક શૂટિંગ નો બોર્ડ બોલાવા જાય. ક્યાં ગાંધીગીરના નાકામાં પૈસા બદલાવો હવે હો ગાંધીગીરનું નાકું એમ. હવે અમે અહીંથી આગળ જવાના છે. આ ગાંધીગીરનું નાકું. આ આખો જંગલનો જ માહોલ છે ને અમે જઈએ આગળ. આપણે બિલેશ્વર એમ કહેવાય કે વન્ય જીવોનું અહીં અવર જવર છે ને. જો આવી ગયો અને અહીંથી અમે બસ ઉતરી ગયા, પાછા પુલ ઉપર ચડી ગયા, ગુફા તરફ વળી ગયા રસ્તામાં. તો આપણે ચાલુ ગાડીએ છે અને જઈએ અત્યારે બિલેશ્વર. આજે બિલેશ્વરના ગેટમાં પૂગી જાય. હું, યશ, નરેશ ને હું છે. ગીરમાં હુડ બોલાવા પૂગી ગયા. તો હવે હું આગળ બિલેશ્વરનો ગેટ બતાવું. તો મિત્રો એમ કહેવાય કે આપણે આજે બિલેશ્વર મહાદેવના મંદિરે આવ્યા ને. હા, મેં તો જોયું નથી બરાબર. તો હવે એમ કહેવાય કે ગાંધીગીર એક અમારું ગાંધીગીર એટલે 22 કેરેટ સોનું કહું તો હાલે. અને ઘણા કવિઓ અને સંતો એવું દુઆમાં પણ કીધું ને કે સોરઠ ધરા સોહામણી અને જગ જૂનો ગીર ના પણ જો ને ઓલા હાવો જણા હેજડ પીએ ઈ આ અમારી સોરઠની ધરતી. અને એમાં આવી ગયા બિલેશ્વર મહાદેવના ગેટમાં. તો હવે અમે અંદર જવાના છે. યશ ને બે અંદર વયા ગયા. યશ ને નરેશ બે આવે છે બિલેશ્વર અંદર. અને એમ કહેવાય કે અમે આગળ મહાદેવના બિલેશ્વર મહાદેવના આવી ગયો આપણે બિલેશ્વરમાં. તો આપણે બિલેશ્વરના આગળ દર્શન કરીએ. કહેવાય કે આપણે આ છે ને બે બાજુ ગેટમાં બે હાથીઓ છે. તો તમે હાથીઓને જોઈ શકો છો. અને હવે અમે આપણે અંદર જવાના છે મંદિરના. એમ કહેવાય કે આપણે પગથિયા પાસે પૂગી ગયા. તો હવે આપણે આગળ દર્શન કરવાનું છે. મહારાજના બિલેશ્વરમાં દર્શન કર્યા. મોખિયાજી અને કાસબાજીને દર્શન કર્યા. મહાદેવના દર્શન કર્યા અને બહુ સરસ અને વ્યવસ્થિત જગ્યા છે. મજા આવી દર્શન કરવાની. બિલેશ્વર મહાદેવને એમ કહેવાય કે આપણે ગાંધીગીરમાં છે બિલેશ્વર મહાદેવનું મંદિર. બજરંગબલી. આ બિલેશ્વર મહાદેવનું મંદિર છે. આ છે બિલેશ્વર મહાદેવનું મંદિર. આ ક્યાં આવ્યું? તો આપણે આવ્યું છે આ હરિપુર ગીરમાં. અને બને એટલા વિડીયોમાં બન્યા રહેજો. આ એક સરસ મજાનો હવન કુંડ છે. આ એમ કહેવાય કે અહીંયાનું એક સરસ મજાનું વાતાવરણ છે. અને વાદળો એમ કહેવાય કે ઘેઘૂટ બની ગયા. અને આપણે છે હરિપુર ગીરમાં. તો હું ને યશ ને બધા હવે હાલ્યા જઈએ. ક્યાં જવું આપણે? ગુફાએ. હવે આ ગુફા કરે. ક્યાં ગુફા હોય મને તો ખબર નથી. પણ હવે અમે જઈએ એટલે આગળ જઈએ તો તમને ગુફા અમને મળી જશે ને તો તમને બતાવવાના છે. એટલે બને એટલા વિડીયો બન્યા રહેજો. જોઈ લો આ ત્રણેય હેલા જઈએ. બધાય તમે કેમ છો? મજામાં જઈશો ને? તો અહીં જો હરણ દેખાય. ભાગી ગયા હરણ. તમને એમ લાગતું હશે કે આ શું છે? તો હવે અમે બિલેશ્વર મહાદેવના મંદિરની પાછળ એક જંગલમાં આવ્યા.
અને અહીં તો સિંહો ને હરણની બધી બીકે લાગે અત્યારે. અને આમ તો 1-1.5નો ગાળો છે, એમ દર્શન કરવા આવ્યા હતા, જોતા આવ્યો તો. હવે આ ગુફામાં જો અહીં આપણે યશ ને નરેશ ની અંદર છે, અને છે આ બધું આખું ગુફાનો એક માહોલ. તો આ ગુફા તમે જોઈ શકો છો. આમાં જો આ રીતના આમે જવાનું છે, આ ગુફા જ છે આખી. અને આ ગુફા આખી એક પાઠામાં અહીં છે આખું, એમ કહેવાય કે કપાઈ ગયેલું. અને આખું જો આ એક કામ ખીણ છે એવું છે. અને આમાં જવાના જગ્યા 3 જગ્યા છે. તો આ ગુફાનો આખો માહોલ જ છે. અને એમ કહેવાય કે આ ગુફામાં છે ને જો જવું હોય ને તો અહીંથી જવાય. આ તમે જોવો. અને હું તો જવાનો નથી, વરસાદનું પાણી આવી ગયું. અને અહીં આગળથી અમે પૂછ્યું ને તો બાપુએ વાતે કરેલી છે કે સિંહ કે દીપડાની અંદર વેમ રાખજો કે. અને આમાં અંદર તો એમ કહેવાય કે આમ જૂના અવશેષો ને આન તેન બધી પડ્યું હોય લાકડા. આ ગુફાની અંદર જ હું અહીં બેઠો અત્યારે. અને ગુફામાં અંદર જવાની તો મને બીક લાગે, હું જવાનોય નથી. આ તો બને એટલા વિડીયોમાં બન્યા રહેજો. આવડ્યા પાઠામાં આમનું છે આખું. આ એક જ પાઠું છે ને એમાં અંદર 2 જગ્યાએ જવાય. હાલ આમનું. તો હવે અમે ગુફાવેથી નીકળી ગયા. તો આમ ગુફામાં બીક જેવું લાગતું હતું કે નહોતું લાગતું? હાસું બોલો. ફૂલ બીક જેવું લાગે. એનું કારણ એ છે કે આપણે છે ને તો આપણે ગુફામાં બીક લાગતી હતી કે નહીં? ફૂલ બીક જેવું લાગે. અંદર ઉતરવાનું આપણું તો ભાઈ કામ નથી. અને ગુફાએ અંદર આમ જવાય હોય છે બરાબર 2 જગ્યાએ. તમને એમ થતું હોય છે કે આ વાતું કરે. અહીં બપોરનું ટાણું છે, હરણ જોયા, સિંહ નથી જોયા આપણે, હરણ બધી જોયા. અને જંગલ છે, આમ જંગલ તમે જોઈશો વિડીયોમાં. એમ કહેવાય કે ગુફામાં અમને બેયને અંદર ચાલવાની બીક લાગે. આપણી હિંમત અમારી ન આવેલી, અમે આવતા રહીએ. અને અંદર જવાય એમ છે, પણ વસ્તુ શું છે કે અંદર જવામાં આપણે એમ કહેવાય કે આ વરસાદ થયો એટલે વરસાદ અહીં બહુ થયેલો છે. તો એ વરસાદનું પાણીને અંદર છે, અંદર લાકડા પડ્યા ને એવા. આમ પાછા અહીં અમે પૂછ્યું ને તો એ કે ભાઈ અંદર સિંહ ને દીપડા અંદર હોઈ જાય. એ તો તોડવું. આ તો આપણે આ છે ને તોડ્યું બરાબર. હવે આ શું છે ને એ તો અમે નથી ઓળખતા. આ જંગલમાં છે. અને આને જો સીરીએ એટલે જો આવા ઠળિયા નીકળે. ખાવાની હિંમત આપણી નથી બરાબર. તો આ આખો લુમખો તોડ્યો, પણ હવે હું ખાવાનું નથી. એનું કારણ છે કે ભાઈ જંગલમાં જડીબુટી અનેક હોય. અને ખાઈએ ન કરે નારાયણ, કંઈક થાય તો શું કરવાનું થાય. એટલે સુગંધ ને બધી સ્મેલ એકદમ મસ્ત મજાની છે, પણ આપણી ખાવાની હિંમત નથી હાલતી. એટલે શું છે કે હવે અમે બીજું કંઈ આમાં જઈએ તો તમને બતાવી. તો બને એટલા વિડીયોમાં બન્યા રહેજો. જંગલની વાતો કરીએ ને તો આ જંગલમાં જો આવી રીતના જવાનું છે. એમ કહેવાય કે નથી એક સુંદર મજાની પંક્તિમાં લખ્યું આમ તો ગીતે. એમ કહેવાય કે અમે આવ્યા ગીરમાં, અને ગીરમાં એક મજા છે, એક આપણે સરસ મજાનું ગીત છે. તો આ ગીર કેડી વાકી મારે માલ જાવું હાકી. આ ગીર કેડી વાકી મારે માલ જાવું હાકી. ઓલા સિપાહી દે દારા તમે નીકળો હવે બારા. ઓલા સિંહો દે દારા તમે નીકળો હવે બારા. મારે શિયાળાની જારું કેમ કરી જાવું તો વાઢવા. ઓલા સિંહો દે દારા તમે નીકળો હવે બારા. ઓલા સિંહો દે દારા તમે નીકળો હવે બારા. આ અમારી ગીરની મોજ છે. હું આપણો ફાધરકા ધીરું. તો મારો વિડીયો એમ કહેવાય કે યુટ્યુબમાં લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ભૂલતા નહીં. આજ આપણે લગ્નમાં આવ્યા હતા તો ગીરનું એક તમને આખું બતાવી દીધું. એમ આપણે દર્શન કરવા આવવાના છે.